હેલો એવરીવન, હું વિદુષી દાગા હેમા ફાઉન્ડેશન્સના હિમ વર્ચ્યુઝમાં તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું, જ્યાં આપણે ખાતરી કરશું કે તમે ટેકનોલોજી સાથે ઘણું બધું શીખશો અને સાથે સાથે એમાં મૂલ્યોનો પણ સમાવેશ કરીશું. તો ચાલો શરૂ કરીએ. આજનો ટોપિક છે આશા. હવે આપણે બધા આશા કરીએ છીએ કે આપણે ચોક્કસ કંઈક જુદું જ કરશું અને દુનિયામાં બદલાવ લાવીશું. આપણને બધાને આશા છે કે આપણી ઈચ્છાઓ પૂરી થશે. આપણને એવી આશા છે કે શું હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ બની શકું અને બીજાઓની મદદ કરી શકું. તો આ બધી અલગ અલગ આશાઓ છે. પણ શું તમને ખબર છે, આશા જેવી વસ્તુ છે જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડે છે, કારણ કે તમને આશા છે કે તમે એ પ્રાપ્ત કરી શકો છો. તમારી પાસે દ્રઢ સંકલ્પ છે કે તમારે પ્રાપ્ત કરવી છે, રાઈટ? તો ચાલો શરૂ કરીએ. ટેકનોલોજી, ઓકે, અને સાથે આશા. અને મારે તમને બતાવવું છે કે કેવી રીતે તમે તમારા બધા સપનાઓ સાકાર કરી શકો છો. તો આજના સેશન માટે મેં વિચાર્યું કે હું બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું અને હું તમને બધાને થોડું ગૂગલ વિશે શીખવાડું. હું સામાન્ય રીતે ગૂગલને શું કહું છું? ઈચ્છાધારી ભગવાન. ખબર છે કેમ? કારણ કે જે માંગો ગૂગલ પાસેથી મળી જાય છે. એનો અર્થ છે ગૂગલને કોઈ પણ પ્રશ્ન કરો, એ તરત જ જવાબ આપી દે છે. તો અહીંયા હું તમને આટલા મોટા જગતનો નાનકડો ભાગ શીખવાડીશ, જ્યાં ગૂગલ ફક્ત સર્ચિંગ સુધી સીમિત નથી. તેમાં ઘણા નવા ટૂલ્સ છે જે આપણને દરરોજના જીવનમાં ઘણા બધા કામમાં આવે છે અને ખૂબ જ ઉપયોગી પણ છે. તો એવી વસ્તુ જે હું મારા દરરોજના જીવનમાં ઉપયોગ કરું છું અને હું આશા કરું છું કે તમે પણ એ દરરોજના જીવનમાં ઉપયોગ કરશો, કારણ કે એ આપણા જીવનને ખૂબ જ સિમ્પલ બનાવે છે. તો ચાલો શરૂ કરીએ. ઓલરાઈટ, તમારે શું કરવાનું છે? તો હું મારી સ્ક્રીન શેરિંગ સ્ટાર્ટ કરું છું. બહુ સહેલું છે. તમારે google.com પર જવાનું છે. ઠીક છે. હવે જ્યારે તમે ગૂગલ જોશો તો ઉપરની જમણી બાજુએ તમને 9 ડોટ્સ દેખાશે. આ 9 ડોટ્સ જુદા જુદા એપ્સ છે જે ગૂગલ આપણને આપે છે. તમારે આ 9 ડોટ્સ ક્લિક કરવાના છે. ઠીક છે. હવે શું તમને અહીંયા કીપ દેખાયું? તમારે કીપ પર ક્લિક કરવાનું છે. જ્યારે તમે કીપ ક્લિક કરો છો, ઇન કેસ, એટલે હવે એવું છે કે મારી પાસે પહેલાથી જ હું ઘણી બધી નોટ્સ ગૂગલ કીપમાં બનાવું છું. ઠીક છે. પણ જો તમારી પાસે એ ન હોય તો પછી એક બ્લેન્ક સ્ક્રીન તમને દેખાશે. ઠીક છે. તો હવે હું તમને છુપાયેલી વસ્તુ શીખવાડીશ જે તમે ગૂગલ કીપ વડે કરી શકશો. સ્ટેપ પહેલો, તમે નોટ્સ લઈ શકો છો. ઠીક છે, ગૂગલ કીપના ઉપયોગથી. સ્ટેપ 2, જ્યારે તમે નોટ્સ લો છો તો તમે એને શેર પણ કરી શકો છો તમારી પસંદની કોઈ પણ વ્યક્તિ સાથે. એટલે કે એને કહેવાય કોલેબરેટિવ વર્કિંગ. જો તમે નોટ્સ બનાવી હોય કે તમે કોઈ લિસ્ટ બનાવી હોય, તમે તમારા મિત્ર સાથે શેર કરી શકો છો અને તમારો મિત્ર એમાં ફેરફાર કરી શકે છે. ઠીક છે. તમે આગળ જઈને કલર પણ બદલી શકો છો. સમજો કે તમે લાલ કલર કરો જે બહુ મહત્વનું હોય એના માટે. તમે લીલો કલર કરો, જેમ કે મારું કોઈ ડોક્યુમેન્ટ સ્ટોર્ડ હોય જે દરરોજના જીવનમાં બહુ કામનું હોય. ઉદાહરણ તરીકે મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને મારો પેન કાર્ડ નંબર, મારી કંપની એકાઉન્ટની વિગતો વગેરે. તમે કોઈ પર્ટિક્યુલર કલર આપી શકો છો જે જોવામાં ખૂબ જ સહેલું બને છે. ઠીક છે. હવે ત્રીજી વસ્તુ છે કે તમે ઇમેજીસ પણ ઉમેરી શકો છો તમારા ગૂગલ કીપમાં. જ્યારે તમે નોટ્સ બનાવો છો અને અહીંયા તમે ઘણું બધું કરી શકો છો. જેમ કે તમને ખબર હશે, સામાન્યપણે લોકો સ્ટાઇલિશથી લખે છે, તો તેઓ સ્ટાઇલિશથી લખી પણ શકે છે. એ એક પેન છે. અથવા તમે તમારા માઉસ વડે લખી શકો છો અને નોટ્સ બનાવતા રહો જો તમે ટેવાઈ ગયા હો તો નોટપેડ પર લખવા માટે. તો આ બહુ મહત્વનું ટૂલ છે જે તમારા સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે. ઠીક છે. અને બહુ જ સહેલું છે, કારણ કે તમારે બસ ગૂગલ કીપ એપને તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવાનું છે અને તમે તૈયાર છો. તો ચાલો હું ઝડપથી એ શરૂ કરું અને તમને બધાને બતાવું છું. હું અહીંયા એક નોટ લઉં છું. ટોપિક છે આશા. તો મારું ટાઇટલ હશે આશા. ઠીક છે. બાય હેમા ફાઉન્ડેશન. ઠીક છે. અને હવે હું એક નાનું વાક્ય લખું છું. મને આશાવાન બનવું પસંદ છે.
કેમ કે એ મારા સપનાઓને પાંખ આપે છે. ઓકે, ઠીક છે. તો આ નોટ જે મેં હમણાં લખી, ઓકે, હવે જરા એમ વિચારો કે મેં એમાં રિમાઇન્ડર લખ્યું છે. એટલે કે ધારો કે અહીંયા કોઈ નોટ છે કે કોઈ મીટિંગ છે જે મારા કોન્ટેન્ટ માટે છે હેમા ફાઉન્ડેશન સાથે કાલે. તો બહુ સહેલું છે. શું તમને આ બેલ આઇકન દેખાય છે? બસ આ બેલ આઇકન પર ક્લિક કરો અને તમે કહી શકો કે મને આજે રિમાઇન્ડ કરાવો, કાલે, આવતા અઠવાડિયે, વગેરે વગેરે. અને તમે તારીખ અને સમય પણ સિલેક્ટ કરી શકો છો. અને સમજો જો તમારી કોઈ મીટિંગ હોય તો તમે સિલેક્ટ કરી શકો છો, એ મીટિંગ વિશે લખી શકો છો, એક શોર્ટ નોટ બનાવી શકો છો અને પછી મીટિંગની તારીખ અને સમય સિલેક્ટ કરો, એ મીટિંગ ક્યાં છે અને પછી એ સેવ કરો અને ટાડા! અને પછી તમને એક રિમાઇન્ડર નોટિફિકેશન મળશે તમારા સ્માર્ટફોન કે તમારા કમ્પ્યુટર ઉપર. ઠીક છે? તો આ બહુ સહેલું છે. હું તમને પાછું બતાવું છું. દિવસ સિલેક્ટ કરો. ધારો કે કાલે મારી મીટિંગ છે હેમા ફાઉન્ડેશન સાથે સવારના, અને હું એ રિપીટ નથી કરવા ઈચ્છતી કારણ કે ફક્ત એક જ મીટિંગ છે, તો હું ઈચ્છું તો એક ડેઈલી રિમાઇન્ડર મૂકી શકું છું. ઠીક છે? અને પછી ક્લોઝ. ઠીક છે? તો હું જ્યારે એવી વસ્તુ કરું, તમે જોઈ શકો છો મારી નોટ સેવ થઈ છે, હોપ બાય હેમા ફાઉન્ડેશન. મને આશાવાન બનવું પસંદ છે કેમ કે મારા સપનાઓને પાંખ આપે છે અને એક રિમાઇન્ડર સેટ થયું છે. હવે મારે આગળ વધતા પહેલા થોડી વસ્તુઓ કરવી છે, તો મારે એ કોલેબોરેટ કરવું છે. તો હવે ધારો કે આ મારી નોટ છે અને મને ખાતરી કરવી છે કે મારા એક મિત્રને પણ આ નોટ સાથે મળે. તો હવે એમ વિચારો કે મારે આને મારા મિત્ર સુદર્શન દાગા સાથે કોલેબોરેટ કરવું છે, અને હું જ્યારે સેવ દબાવું છું તો એને પણ એક ઈમેલ મળશે, અને જો એની પાસે ગૂગલ કીપ એકાઉન્ટ હશે તો એને પણ ગૂગલ કીપ નોટિફિકેશન મળશે કે મેં એની સાથે એક નોટ શેર કરી છે, અને જે કંઈ પણ ફેરફાર સુદર્શન કરશે એ અહીંયા મને ઓટોમેટિકલી દેખાશે. ઓકે? અને એવી જ રીતે હું અલગ અલગ લોકોને અલગ અલગ ગૂગલ કીપ નોટ્સ આપી શકું છું અને તેઓ પણ એનો ઉપયોગ કરી શકે છે. તો ઠીક છે? સમજાયું બધાને? ઓકે. અને હવે બીજી વસ્તુ જે મને બતાવી છે તમે જોઈ શકો છો એ કોઈ સાથે કોલેબરેટ થયું કે કેમ. હવે બીજી વસ્તુ જે મને બતાવી છે એ છે કલર ઉમેરવાની, જેથી મારી નોટ છે એ દેખાય. તો હું જ્યારે અહીંયા જાઉં છું, હું પર્પલ કલર ઉપર ક્લિક કરું છું અને પછી ક્લોઝ કરું છું. તમે જુઓ છો આ નોટ બરાબર અહીંયા છે અને હું જોઈ શકું છું કે બહુ સહેલાઈથી દેખાય છે. ઠીક છે? કારણ કે આ કલર કરવામાં આવ્યું છે. હવે હું તમને બહુ મહત્વની વાત કરવા ઈચ્છું છું જે મને દરરોજ બહુ ઉપયોગી થાય છે. હવે સમજો કે મારે એક ઇમેજ ઉમેરવી છે. ઠીક છે? તો ચાલો એક નવી નોટ લઉં છું. અહીંયા ક્લિક કરો. હવે મારે એક ઇમેજ મારા નોટમાં ઉમેરવી છે. ઠીક છે? ઓલરાઈટ. હવે બધા બરાબર ધ્યાન આપજો, આ તમને બહુ કામ આવશે. હું એડ ઇમેજ ક્લિક કરું છું. ઠીક છે? હું મારા કમ્પ્યુટરમાંથી એક ઇમેજ સિલેક્ટ કરું છું, આ વાળી, અને પછી એને ઓપન કરું છું. તો શું તમે જોઈ શકો છો કે એ ઇમેજ મારા ગૂગલ કીપમાં આવી ગઈ છે? પણ હવે એ એક ઇમેજ છે. ઠીક છે? એ એક પિક્ચર છે જેમાં શબ્દો લખેલા છે. હવે ધારો એ એક મોટો ડોક્યુમેન્ટ હોય જેમાં બધા શબ્દો લખેલા છે, પણ તમને ફક્ત એ ડોક્યુમેન્ટના ટેક્સ્ટ જોઈએ છે. હવે દરેક શબ્દને બેસીને કોપી કરીને ટાઈપ કરવાને બદલે હું શું કરીશ? હવે ધ્યાન આપો. જુઓ હું શું કરું છું. મોર પર જાઓ અને તમને આ 3 ડોટ્સ દેખાય છે, આ તમે જોઈ શકો છો ગ્રેબ ઇમેજ ટેક્સ્ટ. હું ગ્રેબ ઇમેજ ટેક્સ્ટ પર ક્લિક કરીશ અને જુઓ આ તમે જોઈ શકો છો જ્યારે મારી ઇમેજ અહીંયા છે, હું તમને બતાવું છું અને જુઓ આ આખું ટેક્સ્ટ જે છે મોસ્ટ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇન ધ વર્લ્ડ હેવ બીન અકોમ્પ્લિશ્ડ. શું તમે જોઈ શકો છો? એ બધું અહીંયા છે. મેં ફક્ત મોર પર ક્લિક કર્યું અને મેં ગ્રેબ ઇમેજ ટેક્સ્ટ કર્યું અને આખું ટેક્સ્ટ અહીંયા આવી ગયું. શું તમે જોઈ શકો છો? તો બધા કેપિટલ શબ્દો કેપિટલમાં આવ્યા છે, બધા સ્મોલ શબ્દો સ્મોલ શબ્દોમાં આવ્યા છે. ઠીક છે? શું એ મેજિકલ નથી? હા. હવે છેલ્લી વસ્તુ જે આગળ વધતા પહેલા મારે તમને બતાવવી છે કે કેવી રીતે તમે એક નોટ બનાવી શકો છો ડ્રોઈંગ વડે. હવે ધારો કે તમને લખવાની ટેવ છે તો તમે બસ આના પર સિમ્પલી ક્લિક કરશો. ઠીક છે?
અને તમારી ઈચ્છા પ્રમાણે જે પણ ડ્રો કરવું હોય. જુઓ, હું લખું છું HO અને પછી P. જો આ બહુ શેબી લાગે છે તો હું ડિલીટ કરું છું. પછી પાછું P અને પછી E. ઠીક છે, હોપ. હવે આ પછી એટલે કે લખ્યા પછી તમારા મોબાઈલમાં સ્ટાઇલિશ વડે લખવું વધુ સહેલું છે. ઠીક છે, અને મેં બસ અહીંયા ક્લિક કર્યું અને આ મારી ઇમેજ સેવ થઈ ગઈ. ઠીક છે, હું રિમાઇન્ડર સેટ કરી શકું છું, લોકો સાથે કોલાબોરેટ કરી શકું છું, કલર ઉમેરી શકું છું અને એમાં ઇમેજ પણ ઉમેરી શકું છું. આવી રીતે વગેરે વગેરે. ઠીક છે, હવે આગળ વધતા પહેલા હું તમને બતાવીશ કે પિન કેવી રીતે કરાય. દાખલા તરીકે એમ વિચારો કે આ મારી બહુ જરૂરી વસ્તુ છે જે મને દરરોજ ઉપયોગી છે. ઠીક છે, તો હું અહીંયા ક્લિક કરીશ અને નોટ પિન થશે. તમને દેખાયું? તો એ નોટ અહીંયા આવી છે અને પિન થઈ ગઈ છે. ઠીક છે, તો એ પહેલી નોટ હશે ગૂગલ કીપ ખોલ્યા પછીની. હવે સમજો કે મારા માટે નોટ જરૂરી નથી. ઠીક છે, તો જો મને એ નોટ નથી જોઈતી તો મારે આ 3 ડોટ પર જવાનું. ઠીક છે, શું તમને ડિલીટ નોટ દેખાય છે બધાને? બસ ડિલીટ નોટ ઉપર ક્લિક કરો અને તમારી નોટ ડિલીટ. તો હું ઈચ્છું છું કે તમે બધા પ્રેક્ટિસ કરો, દરરોજના જીવનમાં એનો ઉપયોગ કરો, કારણ કે આ ખૂબ જ મદદરૂપ છે અને તમારા કામને ઘણું જ સહેલું બનાવશે, વ્યવસ્થિત બનાવશે અને તમને એક બહુ જ વધુ કુશળ, વ્યવસ્થિત વ્યક્તિ બનાવવામાં મદદ કરશે, જ્યાં તમને તમારી બધી મીટિંગ યાદ રહેશે, જ્યાં તમારા ડોક્યુમેન્ટ સ્ટોર થશે, તમે મહત્વના લોકો સાથે શેર કરી શકો છો, જે ઘણું બધું જરૂરી છે, જેથી તેઓ તેના કામના સમયમાં એનો ઉપયોગ કરી શકે છે જ્યારે બહુ જરૂરી હોય, અને ઘણું બધું. તો કૂલ! ઓલ ધ બેસ્ટ ગૂગલ કીપના ઉપયોગ માટે. સ્ટે ઇન ટચ. અને હું વિદુષી દાગા સાઇન ઓફ કરું છું. સાથે વચન આપું છું બીજી વાર વધુ રસપ્રદ વસ્તુ સાથે હાજર થઈશ, જે મદદરૂપ હશે અને તમને બનાવશે આશાવાન અને આત્મવિશ્વાસી.